અનુચ્છેદ 13 મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા. લો ઇનકન્સિસ્ટન્ટ વિથ ઓર ડેરોગેશન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ્સ. બે વસ્તુ છે, બંધારણ લાગુ થયા પહેલાં, બંધારણ લાગુ થયા પછી. તો બંધારણ લાગુ થવાના પહેલાં ભારત દેશમાં અમલમાં આવે તેવા તમામ કાયદા મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તો તે કાયદામાંનો તે અસંગતતા પૂરતું રદ ગણાશે. 13(2) અંદર બંધારણ અમલમાં આવ્યા પછી. બંધારણ અમલમાં આવ્યા પછી ભાગ 3 આપવામાં આવેલા મૂળભૂત અધિકારો નાબૂદ કરતો કે ઘટાડો કરતો કોઈ પણ કાયદો રાજ્ય બનાવી શકશે નહીં. રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 અંદર આપણે જોઈ ગયા. રાજ્યની અંદર શેનો સમાવેશ થાય? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સંસદ, વિધાનસભા, વિધાન પરિષદ, સ્થાનિક સત્તામંડળો, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને અન્યની અંદર એ તમામ વસ્તુ કે જેની અંદર સરકારનો હિસ્સો હોય, સરકારની નાણાકીય સહાયતા મેળવતો હોય કે પછી એ એજન્સી જે સરકારનું કામ કરતી હોય એ વખતે જે એજન્સી હોય એ કામ કરતી હોય, ભલે ખાનગી હોય પણ એ સરકારનું કામ કરતી હોય તે વખતે રાજ્યમાં ગણાશે. તો 13(2) બંધારણમાં અમલમાં આવ્યા પછી મૂળભૂત અધિકારોને નાબૂદ કરતો કે ઘટાડા કરતો કોઈ પણ કાયદો રાજ્ય બનાવી શકશે નહીં અને બનાવે તો તે રદ ગણાશે. 2 વસ્તુ છે, એક છે ડોક્ટ્રિન ઓફ સેવરેબિલિટી અને બીજું છે ડોક્ટ્રિન ઓફ ઇક્લિપ્સ. ડોક્ટ્રિન ઓફ સેવરેબિલિટી એટલે કોઈ કાયદો છે એ મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરે અથવા તો એની સાથે અસંગત છે તો આવા અસંવૈધાનિક અનકોન્સ્ટિટ્યુશનલ ભાગ એને નાબૂદ કરવાથી મૂળ ઉદ્દેશ્યને નુકસાન ના થતું હોય અથવા તો સંપૂર્ણ અધિનિયમ નાબૂદ થઈ જાય. કહેવાનો મતલબ એમ છે કે એવો કોઈ કાયદો બનાવે કે જે મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરે અથવા મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં છે તો એ ભાગ રદ ગણાશે. એને તમે ફરીથી ઉપયોગમાં નહીં લઈ શકો. ફરીથી જો કોઈ કાયદો બનાવવાનો થાય તો એ ભાગ જે રદ થયેલો છે એ તો રદ જ છે, એને તમારે નવેસરથી બનાવવો પડશે એ કાયદો. ડોક્ટ્રિન ઓફ ઇક્લિપ્સ. બંધારણ લાગુ થતાં પહેલાં ઘણા બધા કાયદાઓ છે. ભારત શાસન અધિનિયમ 1935 છે. આપણો ઇન્ડિયન પિનલ કોડ 1860થી છે, હજી પણ લાગુ છે. તો મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય એવા તમામ કાયદા, એવા કાયદાની એ તમામ કોઈ કાયદાની અંદર કોઈ ભાગ એવો હોય કે જે મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય તો એ કાયદો આખો રદ નહીં થાય પણ એ કાયદાનો એ ભાગ રદ થઈ જશે કે જે મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં છે. પણ જો એ ભાગ મૂળભૂત અધિકારોમાં સુધારો કરવામાં આવે અને પછી એ ભાગ જો મૂળભૂત અધિકારો સાથે સુસંગત થાય તો એ ભાગ ઓટોમેટિકલી અમલમાં આવી જશે. એના માટે ફરીથી કાયદો બનાવવાનો રહેશે નહીં કે ધારાસભા કે મતલબ લેજિસ્લેશનમાંથી ફરીથી કાયદો બનાવવાનો રહેશે નહીં, એ ઓટોમેટિકલી અમલમાં આવી જશે. જેમ કે માની લો કે કોઈ એવો કાયદો હતો કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, જમીન છે, તો એને સરકાર જાહેર હેતુ માટે લઈ શકે. તો એ ખાનગી જમીન હતી છતાં પણ લઈ શકે. પણ એ બંધારણ અમલમાં આવ્યું પછી મૂળભૂત અધિકારોમાં હતો પ્રોપર્ટીનો અધિકાર
બરાબર. તો એ મૂળભૂત અધિકારો સાથે અસંગત કહેવાય એ ભાગ. તો એ વખતે રદ થઈ જશે. પણ માની લો કે મૂળભૂત અધિકારોમાં સુધારો કરવામાં આવે અને એ પ્રોપર્ટીના રાઇટને મૂળભૂત અધિકારોમાંથી બહાર કાઢવામાં આવે અને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બનાવવામાં આવે. અનુચ્છેદ 300 કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બનાવવામાં આવે. તો એ વખતે એ જે કાયદો હતો કે જે મૂળભૂત અધિકારો સાથે અસંગત હતો, તો એ વખતે જે રદ હતો એ ફરીથી જે પ્રોપર્ટીનો રાઇટ હતો એ અનુચ્છેદ 300 કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બની જવાથી એ ભાગ ફરીથી ઓટોમેટિકલી અમલમાં આવી જશે. અનુચ્છેદ 13(3) અનુચ્છેદ 13(3)ની અંદર કાયદાની વ્યાખ્યા કરવામાં આવી છે. તો કાયદામાં શેનો સમાવેશ થાય? તો એક પરમેનન્ટ લોઝ કે જે કાયમી કાયદો છે એ બધા. ટેમ્પરરી લોઝ. ત્રીજું છે રૂલ્સ, રેગ્યુલેશન અને નોટિફિકેશન બાય એક્ઝિક્યુટિવ. અને ચોથું છે નોન લેજિસ્લેટિવ સોર્સિસ ઓફ લો, જેમ કે કસ્ટમ્સ. વિગતવાર જોઈએ. ટૂંકમાં કાયદાની બહુ વિસ્તૃત વ્યાખ્યા જોઈએ આપણે તો પરમેનન્ટ લોઝ એ કાયદો છે, લો છે. ટેમ્પરરી લો એ બી લો છે. કોઈ રૂલ્સ એટલે નિયમ બનાવ્યા છે, કોઈ રેગ્યુલેશન, કોઈ નોટિફિકેશનથી એક્ઝિક્યુટિવ બહાર પાડે છે તો એ પણ લો છે. અને કોઈ પ્રથા હોય, જેમ કે કોઈ મંદિરમાં મહિલાઓને ના જવા દેતા હોય, જવા દેશે પણ માની લો કે ના જવા દેતા હોય, એવી કોઈ પ્રથા હોય તો એને પણ એની અંદર આવરી લેવાય છે. તો બંધારણ અમલમાં આવ્યા પછી ભારતમાં કોઈ પણ વિધાનમંડળે અથવા કોઈ સત્તાધિકારીએ કોઈ પણ જાતનો કાયદો મૂળભૂત અધિકારો હોય એમાં ઘટાડો કરે એવો કોઈ કાયદો બનાવાય નહીં. એ જે 13(2) અંદર આપણે જોઈએ એ કાયદા શબ્દની વ્યાખ્યા 13(3) આપવામાં આવી છે. અનુચ્છેદ 13(4) એ 24મા બંધારણીય સુધારા 1971થી ઉમેરવામાં આવે અને પાછળથી રદ પણ કરવામાં આવ્યો. હવે કેટલાક સર્વોચ્ચ અદાલતના ચુકાદા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. શંકરી પ્રસાદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો આ કેસની અંદર શંકરી પ્રસાદમાં બંધારણમાં પ્રથમ સુધારો કરવામાં આવ્યો હતો, એને પડકારવામાં આવ્યો હતો. અને અનુચ્છેદ 13(2) એમાં સર્વોચ્ચ ન્યાયાલયે આ કેસની અંદર અનુચ્છેદ 13(2) એક સંકુચિત અર્થઘટન કર્યું. કાયદો એટલે કોઈ ધારાકીય કાયદો, મતલબ સંસદમાં કે વિધાનસભામાં બનાવેલો કાયદો માનવામાં આવ્યો. એટલે કાયદાનું સંકુચિત અર્થઘટન કરવામાં આવ્યું.
અને કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ દ્વારા કરવામાં આવેલો સુધારો અનુચ્છેદ 13(2) અંતર્ગત કાયદો કહેવાશે નહીં. કેમ? ફરીથી યાદ કરો. અનુચ્છેદ 13(2) ની અંદર શું છે કે સંસદ કે વિધાનસભા કોઈ પણ એવો કાયદો બનાવી શકશે નહીં જે બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત હકોને છીનવી શકે અથવા તેમાં ઘટાડો કરી શકે. આ માથાકૂટ જ બધી કાયદા માટે જ છે કે એવો કોઈ કાયદો બનાવી કે સુધારા બનાવી શકાય કે તેમાં મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરે એવો કોઈ કાયદો બનાવી શકાય નહીં. એટલા માટે એ કાયદાને વ્યાખ્યાન સુપ્રીમ કોર્ટે સંકુચિત અર્થ કાઢ્યો અને એવું કીધું કે કાયદો એ માત્ર સંસદમાં અથવા વિધાનસભામાં બનાવેલો કાયદો જ કહેવાય. અનુચ્છેદ 368 શું છે? બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા છે. તો બંધારણમાં કરવામાં આવેલો સુધારો એ કાયદો ગણાશે નહીં એવું સંકુચિત અર્થઘટન શંકરી પ્રસાદવાળા કેસમાં સુપ્રીમ કોર્ટે કર્યું. ફરીથી શંકરી પ્રસાદ ક્લિયર થઈ ગયું. હવે નવો કેસ ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ 1967. તો આ કેસની અંદર ભારતના બંધારણમાં કરવામાં આવેલો પ્રથમ, ચોથો અને 17મો બંધારણીય સુધારાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં. અને ઇતિહાસમાં પહેલીવાર 11 જજોની બેન્ચે ચુકાદો આપ્યો. જે શંકરી પ્રસાદવાળો ચુકાદો હતો એને સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટે ફેરવી તોડ્યો અને અનુચ્છેદ 13(2) અંતર્ગત બંધારણીય સુધારાનો પણ કાયદાની અંદર સમાવેશ થાય છે એવું ચુકાદો આપ્યો. અને પહેલો, ચોથો અને 17મો બંધારણીય સુધારો મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરતો હોવાથી અનુચ્છેદ 13(2) અંતર્ગત એ ગેરબંધારણીય અનકોન્સ્ટિટ્યુશનલ દર્શાવી રદ કરવામાં આવ્યા. સર્વોચ્ચ ન્યાયાલયે આમાં જણાવ્યું કે અનુચ્છેદ 368 એ બંધારણમાં સુધારો કરવાની માત્ર પ્રક્રિયા છે. સુધારો કરવા માટે સત્તા આપવામાં આવી નથી. સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા ક્યાં છે? તો અનુચ્છેદ 245, અનુચ્છેદ 246, અનુચ્છેદ 248 અને કેન્દ્ર યાદીના 97 વિષય એમાંથી જ પ્રાપ્ત છે. એ સિવાય સંસદ બંધારણમાં સુધારો કરી શકે નહીં. સર્વોચ્ચ ન્યાયાલયનો એક સિસ્ટમ છે. આ ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબનો જે 11 બેન્ચનો ચુકાદો હતો તો એના ફરીથી એ ચુકાદો એના સિવાય બીજો કોઈ ચુકાદો આપવો હોય અને એને ફેરવી તોડવો હોય તો 11 બેન્ચ 11 જજ કરતાં વધારની હોય જોઈએ. માની લો કે 11 છે તો પછી 13 જજની બેન્ચ આવે. 13 જજની બેન્ચે કોઈ ચુકાદો આપે એને ફેરવી તોડવા માટે 15 જજની બેન્ચ જોઈએ. મતલબ જેટલા જજની બેન્ચ હોય ચુકાદાની અંદર એનાથી વધારે જજ એ બેન્ચની અંદર બેઠેલા હોય તો એ ચુકાદો બદલાઈ શકે. આવી સુપ્રીમ કોર્ટની સર્વોચ્ચ ન્યાયાલયની સિસ્ટમ છે. આ રીતે સર્વોચ્ચ ન્યાયાલય કામ કરે. 24મો બંધારણીય સુધારો 1971માં જે આપણે જોયું ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ 368માં કરવામાં આવેલો સુધારો પણ 368થી બંધારણમાં કરવામાં આવેલો સુધારો પણ કાયદો ગણાશે. તો એની અસર નાબૂદ કરવા માટે અનુચ્છેદ 24મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો અને 24મો બંધારણીય સુધારા અંતર્ગત ભાગ 3ની અંદર અનુચ્છેદ 13(4) ઉમેરવામાં આવ્યો અને બંધારણીય સુધારાને કાયદાથી અલગ દર્શાવવામાં આવ્યો. અનુચ્છેદ 368માં સંવિધાન સુધારવાની સંસદની સત્તા અને કાર્યરીતિ બંને છે અને એ રાષ્ટ્રપતિ અનુમતિ આપે એ પછી બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ અનુમતિ આપે છે.
ટૂંકમાં અનુચ્છેદ 368થી કરવામાં આવેલ બંધારણ સુધારો કાયદાથી અલગ રાખવા માટે 24મો બંધારણીય સુધારો 1971 કરવામાં આવ્યો. અનુચ્છેદ 13(4) ઉમેરવામાં આવ્યો. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ. સર્વોચ્ચ ન્યાયાલયે 13 જજોની, ગોલકનાથમાં 11 જજ, કેશવાનંદ ભારતીમાં 13 જજ, 13 જજની બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે નોંધ્યું કે સંસદને અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પણ બંધારણમાં મૂળભૂત માળખામાં સુધારો કરવાની સત્તા સંસદને નથી. આમ કેશવાનંદ ભારતી કેસને બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ટૂંકમાં આ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું કે કોઈ સંસદ કે વિધાનમંડળ એવો કોઈ જ કાયદો બનાવી નહીં શકે જે બંધારણના મૂળભૂત સંરચનાનું ઉલ્લંઘન કરતો હોય, અને જો એવો કોઈ કાયદો હોય તો તેનો ન્યાયપાલિકા તેને ગેરબંધારણીય અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરીને રદ કરી શકે છે. મૂળભૂત સંરચનામાં વખત અલગ અલગ કેસમાં ચુકાદા દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયે અમુક તત્વો ઉમેરે, જેમ કે સમવાયતંત્રી બંધારણ છે, દેશની સંપ્રભુતા છે, બંધારણની સર્વોચ્ચતા છે, સંસદીય પ્રણાલીની સરકાર છે, કાયદાનું શાસન, પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા, શક્તિના પૃથક્કરણનો સિદ્ધાંત એટલે ડોક્ટ્રિન ઓફ સેવરેબિલિટી, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકશાહી, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ન્યાયપાલિકાની પુનરાવલોકનની શક્તિ, જ્યુડિશિયલ રિવ્યુ અનુચ્છેદ 13ની અંદર છે. મૂળભૂત અધિકારો આપ્યા તો ખરા, પણ એના સંરક્ષણ માટે બંધારણમાં સર્વોચ્ચ ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવી છે એના સંરક્ષણ માટે. તો કોઈ એવો મૂળભૂત સંરચનાની મૂળભૂત માળખાનો ફેરફાર કરતો કાયદો હોય તો એને ન્યાયતંત્ર જ્યુડિશિયલ રિવ્યુ અનુચ્છેદ 13માં આપવામાં આવ્યું છે. અનુચ્છેદ 32માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યું છે, અને અનુચ્છેદ 226માં હાઈકોર્ટને આપવામાં આવ્યું છે. ધર્મનિરપેક્ષતા, મૂળભૂત અધિકાર અને નીતિ નિર્દેશક તત્વો વચ્ચે સંતુલન, અને પછી છેલ્લે સામાજિક અને આર્થિક ન્યાય. 42માં બંધારણીય સુધારો 1976માં અનુચ્છેદ 368માં પેટા કલમ 4 અને 5 જોડવામાં આવી. એના દ્વારા સંસદમાં કરવામાં આવેલા કોઈ પણ બંધારણીય સુધારાને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં એવું સુધારો કરવામાં આવ્યો. પણ સર્વોચ્ચ ન્યાયાલયે જાહેર કર્યું કે કેશવાનંદ ભારતી કેસમાં કે એવો કોઈ જ કાયદો બનાવી શકાય છે નહીં સંસદ દ્વારા કે જે બંધારણના મૂળભૂત માળખાને નુકસાન કરતો હોય. જ્યુડિશિયલ રિવ્યુ એ મિનરલ્સ વર્સિસ સ્ટેટ ઓફ યુનિયન, એની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે નોંધ્યું કે ન્યાયાલય સંસદ દ્વારા કરવામાં આવેલા કોઈ પણ સુધારાનો જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે. અને આ કેસની અંદર મિનરલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1980 આ કેસની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે અનુચ્છેદ 368માં 42માં બંધારણીય સુધારા 1976થી ઉમેરવામાં આવેલી પેટા કલમો, અનુચ્છેદ 368માં ઉમેરવામાં આવેલી પેટા કલમો 4 અને પેટા કલમ 5 એને રદ કરી ફરીથી અનુચ્છેદ 13 વિશે ફરીથી લઈએ તો અનુચ્છેદ 13માં
કાયદાની વ્યાખ્યા આપવામાં આવી છે એ અનુચ્છેદ 13(3)ની અંદર. અનુચ્છેદ 13(2)ની અંદર સંસદ કે સરકાર, ટૂંકમાં રાજ્ય, કોઈ એવો મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરતો કે એને નાબૂદ કરતો કાયદો બનાવી શકે નહીં, એ આપવામાં આવ્યું છે. અને 13(1) એ બંધારણ લાગુ થવાના પહેલાંથી અમલમાં હોય તેવો કોઈ કાયદો જે બંધારણમાં ભાગ 3 બંધારણ લાગુ થયા પછી ભાગ 3માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તો તે કાયદામાં રહેલો તે અસંગતતાવાળો ભાગ રદ ગણાય, એ આપવામાં આવ્યું છે. બંધારણમાં આપણે પહેલાં 7 બંધારણીય મૂળભૂત અધિકારો હતા. ફંડામેન્ટલ રાઇટ, એમાં મિલકતનો અધિકાર, પ્રોપર્ટીનો અધિકાર એ 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બનાવવામાં આવ્યો, બંધારણીય હક બનાવવામાં આવ્યો બંધારણીય, પરંતુ તેને ફંડામેન્ટલ રાઇટમાંથી રાખવામાં આવ્યો નહીં. અનુચ્છેદ 300A એના સિવાય હાલમાં બીજા 6 મૂળભૂત જેટલા અધિકારો છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઉપચારોનો અધિકાર.